કેમ છો મારા મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગ ની અંદર। તો આપણે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ આવીને ચાલી રહ્યા છીએ આપણે ઢોરા। આપણી વાડીએ જોઈને તો અત્યારે છે વાડીની અંદર આ બાજુ મગફળી છે, આ બાજુ મકાઈ છે, અને ઓલી બાજુ થોડીક મરચી છે, અને બાકીની વાડીની અંદર ડુંગળી છે। બીજું કાંઈ ખાસ છે નહીં। તો મરસાં ભાવ તો આવતા નથી, અને અત્યારે પેન્શું સારવી હેવી, કાંઈ કામ નહીં। આજે નિહાર નથી જવાનું, આપણે રજા છે। બાકી વ્લોગમાં આગળ બની રહીજો। હવે આપણે જવાનું છે મગફળીની અંદર જોવા કે કેવા ખોખા બેઠા છે। તો આપણે આવી ગયા છીએ મગફળીની અંદર, એક જ છોડવા ઉંબરવી ભાઈ। અડધા ખોખા નાના છે અને અડધા ખોખા મોટા છે। બાકી આમ જોવો તો ઘણા ખોખા એક છોડવામાં બેઠા લ્યા છે, જોઈ લ્યો। અને આ બાજુ આપણા પપ્પા આંકી રહ્યા છે મરચીમાં હાથી। તો આપણે આવી ગયા છીએ હવે આ લીમડાના સાયા નીચે, અને બાંધી દીધી છે આપણે અહીંયા ભેંસ્યું। અને હવે આપણે જવાનું છે, પતા નહીં કहाँ जाने का, मगर जाएंगे खरा। ભાઈબંધ વાત થઈ ગઈ છે ને, હવે આપણે જવાનું છે ભાઈબંધની વાડી। ઇંધ અહીંયાથી જવાનું છે આપણે વાડીમાંથી વાડી। ભાઈ આ છે આપણી વાડીની અંદરનું સીંડું, અને અહીંથી આપણે જવાનું છે ભાઈબંધની વાડીએ સીંડા। તો આવી ગયા છીએ ભાઈબંધની વાડીની અંદર। આપણે આવી ગયા છીએ વાડીમાંથી હોરા નીકળતા ભાઈબંધની વાડીએ, અને આવતા જ છે જો આપણા ભાઈબંધ આપણો અહીં ઊભો છે, આપણે હાટું સીપડા લઈને। ભાઈ આવતા જ છે ને ભાઈબંધને જો સીપડાની શીર પકડાઈ દીધી છે। ભાઈબંધની વાડીમાં આપણે આવી ગયા છે બીજા ભાઈબંધ, અને આ બધાને છે ને કપામાં આંટો મારવાનો હોય, ભલે કાંઈ ખબર ન પડે, પણ કપા જોવો જરૂરી છે। તમારું શું કેવું છે ભાઈ? ભાઈ હા ભાઈ બોલો બોલો। આ ભાઈ સીપડા ખાવા આવ્યા છે બધા મજા, કપામાં ગોતે સીપડાનો ઉપાડ કરી રહ્યા છે। અને એ ભાઈબંધ કી વાડી છે ભાઈ, આવી ગયા છે આપણા બીજા ભાઈબંધો, ને હવે જવાનું છે આપણે સીબડા ગોતવા। અહીંયા આપણા હે ભીંડી, આવો મોટો ભીંડો ભાઈબંધની વાડી આય તો આવો મોટો ભીંડો। ઓહો આવો મોટી મોટી ભીંડાની સિંગોડી। ભીંડી સિંગો છે મે ભાઈબંધની વાડી, હજુ આ ફરી વાયકી વળી ગઈ છે। ये है छोटे से व्लॉगर भाई। ये भाई સીબડા લઈ લીધા है। ખાટલો ભાંગી નઈ જાય, હું એકલો દેવ। ઓય ખાટલો ભાંગી જાય, એટલે હું એકલો દેવ, તમે બધા એક દેવ ભાઈ ઓય તો બધું ઓલે ખાલી લઈ લે ગટા આપણે ખાલી લઈ લે તો હવે ટાઈમ આવી ગયો છે આપણે સીબડો ખાવાનો, અને બધા જોવો બાકાજી બોલાવી રહ્યા છે, અને આ ભાઈબંધ જોવો તમે એસી ને હવા ખાઈ રહ્યો છે। આ હે આપણા ભાઈબંધની વાડીની બાયરી, ઓન ધ વાય એસી રેકો પવન આવે।